આજ રોજ 13 સપ્ટેમ્બર શનિવારે મારા ભાઈ અશોક ગડાની સ્મૃતિમાં તેમજ હમણાં ચાલતા શ્રાદ્ધ નિમિત્તે અમે બધા પાનબાઈનગરથી રાધિકા વૃદ્ધાશ્રમ જે સોપારા ગામ સાઈડ આવ્યું છે ત્યાં આજે વિઝિટ કરી હતી. એક આજે અમે આશ્રમમાં આવ્યા છીએ બધાને નાસ્તો દેવા. આજે રાધિકા વૃદ્ધાશ્રમમાં આવ્યા છીએ. રાધિકા વૃદ્ધાશ્રમમાં અમે બધા પાનબાઈનગરથી અમે બધા બહેનો નાના સોપારા પાનબાઈનગરથી આવ્યા છીએ રાધિકા વૃદ્ધાશ્રમમાં. તો એમને બધાને નાસ્તો દેવા માટે શ્રાદ્ધના દિવસો છે એટલે આવ્યા છીએ. આજે અમે બધા આશ્રમમાં આવ્યા છીએ નાસ્તો દેવા અને વર્ષમાં 2-3 વખત અમે અહીંયા આવીએ છીએ તો અમને સારું લાગ્યું અને બધા બહેનો અમે સાથે મળીને આવ્યા છીએ. 11 જણ છીએ. જય મહિલા મંડળ. આ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધજનો સાથે મળીને તેમના ચહેરા પર જે સ્મિત હતું અને જે આત્મીયતા હતી એ જોઈને ખૂબ જ આનંદ થયો.